શ્રી ગોકુલનાથ કી જય. તનૈવ સત્ય માનેન સર્વજ્ઞો ભગવાન હરિ પાતુ સર્વ સર્વરૂપેન સદા સર્વત્ર સવર્ગ. આ વાત નિશ્ચિત રૂપથી સત્ય છે. આ કારણથી સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદા સર્વત્ર સર્વ સ્વરૂપોથી અમારી રક્ષા કરો. આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક અગત્યનો છે. તે યાદ રાખવાનો છે. જ્યારે કાંઈ બીક લાગે, મનમાં ઉદ્વેગ થાય તો આ શ્લોકનો પાઠ કરવો. એક જ મારા ભગવાન અનેક સ્વરૂપ ધારણ કરી ક્રીડા કરે છે. સ્વપ્નમાં એકમાંથી અનેકની ઉત્પત્તિ થાય છે. સ્વપ્નનો સાક્ષી કલ્પિત છે. જાગૃત અવસ્થામાં જે કાંઈ દેખાય છે તે એકમાંથી નીકળ્યું છે. આ સઘળું જગત ઈશ્વર રૂપ છે એમ માને તો મનુષ્ય નિર્ભય થાય. નારાયણ કવચનો આશ્રય કરી દેવોએ દૈત્યોનો નાશ કર્યો છે. નારાયણ કવચને આધારે દેવોએ સ્વર્ગનું રાજ્ય મેળવ્યું છે. વિશ્વરૂપનું મોસાળ એ દૈત્ય કુળમાં હતું. વિશ્વરૂપ સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનારો રાક્ષસમાં તે ઈશ્વરના રૂપને જુએ છે. તેનો અભેદભાવ સિદ્ધ થયો હતો. તેથી તે દૈત્યોને પણ યજ્ઞની આહુતિ આપે છે. સર્વમાં હું છું આ બીજો ઉપયોગ કરે છે. તે હું છું અને હુંને વ્યાપક બનાવો. હુંને સંકુચિત બનાવશો તો દુઃખી થશો. વિશ્વરૂપની બ્રહ્મનિષ્ઠા એટલી સિદ્ધ થયેલી કે રાક્ષસમાં પણ તે પરબ્રહ્મને જુએ છે. પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી છુપી રીતે અસુરોને પણ યજ્ઞ ભાગ આપતા હતા. ઇન્દ્રને તે ઠીક લાગ્યું નહીં. ઇન્દ્રાદિક દેવોની આવી બ્રહ્મ ભાવના સિદ્ધ થઈ ન હતી. એકવાર ઇન્દ્રે નિશ્ચય કર્યો કે આ ગુરુને દૈત્યોનો ભાગ આપવા ના કહ્યું છતાં ગુરુ માનતા નથી. તેથી વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. આ વાત સાંભળી ત્વષ્ટા પ્રજાપતિને દુઃખ થયું. મારા બાળકને છેતરીને મારી નાખ્યો. હું પણ યજ્ઞ કરીશ કે જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય. સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે. કર્મને પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો. મારા માટે જગત સારું બોલશે તેવી આશા રાખશો તો જગતે તો રામજીની પણ નિંદા કરી છે. માનુષી તનુમ અશ્રિતમ લોક કલ્યાણ કરવા મેં માનવ શરીર ધારણ કર્યું. અનેક પ્રકારનું દુઃખ સહન કર્યું. તેમ છતાં લોકોએ મારી કદર ન કરી. માટે મારા ભગવાનને ગમે તે મારે કરવું છે એવું નિશ્ચય કરો. શું કહે છે? મારા ભગવાનને ગમે તે મારે કરવું છે એમ નિશ્ચય કરો. સકામ કર્મમાં થોડી ભૂલ થાય તો અનર્થ કરે છે. નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ ક્ષમ્ય નથી. સકામ કર્મમાં ભૂલ અર્થનો અનર્થ કરે છે. યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો અને શત્રો શબ્દને હુસ્વ કર્યો. આમ કરવાથી શબ્દાર્થમાં ફરક થઈ જાય છે. ઇન્દ્ર શબ્દ પ્રધાન થયો એટલે ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનારો પુત્ર થયો. વેદ મંત્ર કર્મ માર્ગમાં હજી બધું પાઠ ને સ્તોત્ર કરો, જે શુદ્ધ ઉચ્ચારથી ના કરો તો મીનિંગ આખો બદલાઈ જાય છે. બરાબર છે. હા, એટલા માટે તો સ્પષ્ટ ઉચ્ચારણ તમને કહે છે વારંવાર કે કોઈ પણ તમે શ્લોક કરો કે પાઠ કરો કે આ છે તે સ્પષ્ટ પહેલાં ઉચ્ચાર શીખો એમ કે અને પછી કરો.
વેદ મંત્રનો તેથી બધાને અધિકાર આપ્યો નથી. મંત્રના ઉચ્ચારમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય છે. બ્રાહ્મણ જ શુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે છે. કર્મની નિંદા ભાગવતમાં નથી, પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે. ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે અને કર્મને ગૌણ માન્યું છે તેવું નથી. હા, સકામ કર્મને જરૂર ગૌણ માન્યું છે. કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખો કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય. યજ્ઞકુંડમાંથી એક અસુર નીકળ્યો છે. તે દેવોને ત્રાસ આપવા લાગ્યો, તેથી તેનું નામ વૃત્તાસુર રાખ્યું છે. દેવોના સર્વ અસ્ત્ર શસ્ત્રોને તે ઘડી જવા લાગ્યો. દેવો આથી ગભરાયા, પરમાત્માને શરણે ગયા, પરમાત્માની પ્રાર્થના કરી. પરમાત્માએ દેવોને કહ્યું, દધીચી ઋષિના અસ્થિનું વજ્ર બનાવો, તેનાથી આ વત્રાસુર મરશે. સાથે સાથે ભગવાને દેવોને ઠપકો આપ્યો કે મને પ્રસન્ન કરી શ્રેષ્ઠ ભક્તિ જેવું વરદાન માગવાને બદલે તમે આવી તુચ્છ વસ્તુ માગી. એટલે ભગવાન પ્રસન્ન થાય ત્યારે તમને માગતા બી આવડવું જોઈએ. પોતાનું દિવ્ય તેજ પ્રભુએ વજ્રમાં પધરાવ્યું. વત્તાસુરને મારવા ઇન્દ્ર આ વજ્ર લઈ યુદ્ધ કરવા જાય છે. વત્રાસુર ત્રાસ આપનારી વૃત્તિ એ જ વૃત્તાસુર. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ ઈશ્વરનું મિલન થાય. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરથી વિભક્ત થશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો દુઃખ આપે છે, ત્રાસ આપે છે. બહિર્મુખ વૃત્તિ એ જ વૃત્તાસુર, તે દેવોને પણ ત્રાસ આપે છે. મનને સ્થિર રાખવું હોય તો આંખને એક ઠેકાને સ્થિર કરો. વૃત્તિ બહિર્મુખ થાય તો કથામાં કે મંદિરમાં દર્શનનો આનંદ આવતો નથી. બહિર્મુખ વૃત્તિને જ્ઞાનરૂપી વજ્રથી કાપી નાખો. જ્ઞાન એ પ્રધાન બળ છે, તેથી તેના વડે વિષય વૃત્તિઓને, આવરણ વૃત્તિઓને, વૃત્તાસુરને મારો, તો પછી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ મળશે. ભાગવતમાં પહેલા ચરિત્ર આવે છે, ઉપસંહારમાં સિદ્ધાંત આવે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે, એટલે આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વજ્ર જેવી દ્રઢ નિષ્ઠા રાખો. દધીચી બ્રહ્મનિષ્ઠ છે, તેથી તેના અસ્થિમાં પણ દિવ્યતા આવી છે. માળાનો 1 કરોડ જપ થાય તો માળામાં દિવ્યતા આવે છે, ચેતનતા આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે, મંત્ર, મૂર્તિ અને માળા એ કોઈ દિવસ બદલશો નહીં. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેમાં દ્રઢ નિષ્ઠા રાખી તેનો જપ કરો. મૂર્તિ ન બદલો. જે સ્વરૂપમાં રુચિ હોય તેમાં પૂર્ણ નિષ્ઠા રાખો. ભગવાન તેમાંથી પ્રગટ થશે. તે વજ્ર ધારણ કરી ઇન્દ્ર વૃત્તાસુર સાથે યુદ્ધ કરવા ગયો. ઇન્દ્ર વૃત્તાસુરનું ભયંકર યુદ્ધ થયું. વૃત્તાસુર પૃષ્ટિ ભક્ત છે. પૃષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે, તેમાં નારાયણ છે, પણ ઇન્દ્રને તે દેખાતા નથી. વૃત્રાસુરને તે દેખાય છે. પૃષ્ટિ ભક્ત હોવાથી વૃત્તાસુરને પરમાત્મા દેખાય છે. ઇન્દ્રને તે કહે છે, ઇન્દ્ર તું જલ્દી વજ્ર માર, ભલે તારી જીત થાય, પણ તારા કરતાં મારા ઉપર ભગવાનની કૃપા વિશેષ છે. લૌકિક સુખનો પ્રયત્ન એ સફળ ન થાય તો માનજો ઠાકોરજીએ વિશિષ્ટ કૃપા કરી છે. જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે છે તેને લૌકિક સુખ વધારે આપતા નથી. લૌકિક સુખ મળે તો જીવ ઈશ્વરથી વિમુખ થાય છે. શ્રી કૃષ્ણનું સેવા સ્મરણ લૌકિક સુખ માટે કરશો નહીં. લૌકિક સુખમાં વિઘ્ન આવે તો સમજવું કે અલૌકિક સુખનું દાન પ્રભુ મને આપવાના છે, તેથી વિઘ્ન આવ્યું છે. જેના ઉપર
અસાધારણ કૃપા હોય છે, તેનો લૌકિક સુખ માટેનો પ્રયત્ન એ ભગવાન સફળ થવા દેતા નથી. જે જીવ ઉપર ભગવાન સાધારણ થોડી કૃપા કરે છે તેને ભગવાન લૌકિક સુખ આપે છે. જેના ઉપર પૂર્ણ કૃપા કરે છે તેને લૌકિક સુખ ભગવાન આપતા નથી. વૃત્તાસુર બોલ્યો છે, ઇન્દ્ર તારી જીત થવાની છે, તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે, પણ હું તો મારા ઠાકોરજીના ધામમાં જઈશ કે જ્યાંથી મારું પતન થવાનું નથી. તારું સ્વર્ગમાંથી કોઈ દિવસ પતન થશે પણ મારું પતન થવાનું નથી. તેથી માનું છું કે મારા ઉપર ભગવાનની કૃપા વધારે છે. ભલે મને લૌકિક સુખ ન મળે પણ હું ભગવાનના ધામમાં જઈશ. વત્તાસુર શ્રીહરિની સ્તુતિ કરે છે. વત્તાસુર સ્તુતિના વૈષ્ણવ ગ્રંથોએ ખૂબ વખાણ કરેલા છે. સ્તુતિના ત્રીજા શ્લોકને ઘણા મહાત્માઓએ પોતાના પ્રિય શ્લોક માન્યો છે. પ્રભુ, તમે મારા ઉપર એવી કૃપા કરો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળોના આશ્રિત સેવકોની સેવા કરવાનો અવસર મને આગલા જન્મમાં પણ પ્રાપ્ત થાય. પ્રાણ વલ્લભ, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે. મારી વાણી આપના ગુણોનું જ ગાન કરે અને શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહો. આપણે છોડીને હે ભગવાન હું સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળનું એક છત્ર રાજ્ય, યોગની સિદ્ધિઓ અરે ત્યાં સુધી કે મોક્ષની પણ મને ઈચ્છા નથી. જો તમારો વિરહ હોય, તમે ન હો તો આ બધા શા કામના? તમારા સિવાય હું કશાની ઈચ્છા કરતો નથી. આપણે આમ કહીએ છીએ કે 14 લોકનો નાથ, બરાબર છે? એટલે 14 લોક એટલે વાસ્તવમાં 14 લોક છે. આપણે આ પૃથ્વી લોકથી નીચે 7 લોક નીચે છે અને ઉપર 6 લોક છે. એમ કે પાંખો આવી ન હોય એવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે પોતાની માતાની આતુરતાથી રાહ જુએ છે, ભૂખ્યા વાછરડાઓ જેવી રીતે ધાવવા માટે પોતાની માતાઓની પ્રતીક્ષા કરે છે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી રીતે ઉત્કંઠિત રહે છે, તેવી જ રીતે હે કમલનયન, મારું મન પણ આપના દર્શન કરવા માટે તરફડિયા મારી રહ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે કેવી ઉત્કટ આતુરતા થવી જોઈએ એ 3 પ્રકારના દ્રષ્ટાંત આપી સમજાવ્યું છે. પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મોના ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તો તેની મને પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે યોનિમાં મારો જન્મ થાય, ત્યાં ભગવાનના લાડીલા ભક્તજનોની મને પ્રેમ મૈત્રી મળી રહો. ભગવાન, હું ફક્ત એટલું જ ચાહું છું કે જે લોકો તમારા માયાથી શરીર, ઘરમાં અને સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈ રહ્યા છે તેવાઓની સાથે મારે કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ સંબંધ ન થાય. અહમ હરે તવ પાદૈ કમલ. જીવ જ્યારે દીન થાય અને પ્રભુને શરણે જાય છે ત્યારે પ્રભુ તેને અપનાવે છે. વત્રાસુર દીન થયો છે. વત્રાસુરમાં કેટલું દૈન્ય છે તે કહે છે, ભગવત સેવા કરવા હું લાયક નથી. હું તો ભગવાનના દાસની સેવા કરીશ. હું તો ભગવાનની સેવા કરનાર વૈષ્ણવોની સેવા કરીશ. દાસાનું દાસો. વત્તાસુરનો એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કરે છે. મારી વાણી કૃષ્ણ કીર્તન કરે, મારા કાન તમારી કથા સાંભળે. ભક્તિ એ વૈરાગ્ય વગર દ્રઢ થતી નથી. ભોગ માટે ભક્તિ ન કરો, ભક્તિ તો ભગવાન માટે થાય. એટલે બીજો શ્લોક વૈરાગ્યનો છે. વૃત્તાસુરને ભક્તિ કરી ઇન્દ્રનું રાજ્ય લેવાની કે મોક્ષની પણ અપેક્ષા નથી. ભગવાનની સેવા સ્મરણમાં જેને આનંદ આવે છે તેને મોક્ષનું સુખ પણ તુચ્છ લાગે છે. જેને ભક્તિમાં સુખ લાગે છે તેને મુક્તિ ગમતી નથી.
ભગવાન વૃત્તાસુરને પૂછે છે, વૈષ્ણવનો નોકર થઈ તારે કાંઈ માગવું છે? વૃત્રાસુર કહે છે, મને સ્વર્ગનું સુખ જોઈતું નથી. સ્વર્ગનું તો શું, બ્રહ્મલોકનું રાજ્ય પણ જોઈતું નથી. ભોગ એ ભક્તિમાં બાધક છે. આજકાલ તો શિક્ષણ જ એવું આપવામાં આવે છે કે જેથી વિષય વાસના વધે છે. વિષય વાસના વધે તો જીવન બગડે છે. વૃત્તાસુર કહે છે, મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. તમારી સેવા કરું છું તે ફક્ત તમારા માટે, હું તમારા ઉપયોગમાં આવું. પહેલા શ્લોકમાં વૃત્રાસુરની શરણાગતિ છે. બીજા શ્લોકમાં વૃત્રાસુરનું વૈરાગ્ય બતાવ્યું છે. શરણાગતિના 3 ભેદ જ્ઞાનીઓ માને છે. નાથ, હું તમારો છું. જીવને પરમાત્મા અપનાવે છે ત્યારે જીવ માને છે કે ઠાકોરજી મારા છે, ભગવાન મારા છે. એ ભાવ વધે છે ત્યારે અનુભવ થાય છે કે હવે જગતમાં બીજું કાંઈ જ નથી. જ્ઞાન વૈરાગ્ય વધે એટલે સર્વ ભગવાનમય લાગે છે. હવે હું પણ રહેતું નથી. અહમ બ્રહ્માસ્મિ, જગતમાં ભગવાન જ છે, બીજું કાંઈ જ નથી. હું રહેતું નથી, હું ઈશ્વરમાં લીન થાય છે. શરણાગતિ વૈરાગ્ય વિના દ્રઢ થતી નથી. ત્રીજા શ્લોકમાં પ્રાર્થના કરી છે, તમારા દર્શન માટે મને આતુર બનાવો. પરમાત્મા પૂરો પ્રેમ માંગે છે. જીવ પરમાત્માને પરિપૂર્ણ પ્રેમ આપતો નથી એટલે જીવ ઈશ્વરને ગમતો નથી. જીવ પ્રેમ આપે છે સ્ત્રી પુત્રાદિકમાં. મને એક જ ઈચ્છા છે, તમારા દર્શન માટે હું આતુર બનું. ચોથા શ્લોકમાં વૃત્તાસુરે સત્સંગની માગણી કરે છે. મને જો જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો. મારું દૂધ એ પ્રભુના માટે વપરાય તો હું પશુ થવા પણ તૈયાર છું. પશુ શરીરમાં પણ મને સત્સંગ મળે. પશુ પક્ષીના જન્મમાં મને પરમાત્માના લાડીલા ભક્તોનો સત્સંગ મળે. વૃત્તાસુરે એવી સ્તુતિ કરી કે ઇન્દ્ર પણ ડોલવા લાગ્યા. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. તેથી ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ આપતા નથી. ભગવાન કૃપા કરે ત્યારે નાશવંત સંપત્તિ વગેરે આપતા નથી પણ ભક્તિ આપે છે. ભગવાન મુક્તિ જલ્દી આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી. ભગવાન ભક્તિ આપે તો કોઈ વખત ભક્તને ઘેર સેવક બનવું પડે છે. ભક્તિ સ્વતંત્ર પરમાત્માને પ્રેમના બંધનમાં પરતંત્ર બનાવે છે. સ્તુતિ પૂરી થઈ. ઇન્દ્રે વ્રજથી વૃત્તાસુરનો વધ કર્યો. વૃત્તાસુરના શરીરમાંથી નીકળેલું તેજ એ ભગવત સ્વરૂપમાં લીન થયું છે. ભગવાને વૃત્તાસુરનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું. આ રાક્ષસ હતો પણ ભગવાનમાં તેને કેવો ભાવ હતો. છઠ્ઠા સ્કંદની પૃષ્ટિ લીલા છે. ભગવાને વૃત્તાસુર ઉપર પૃષ્ટિ કરી, કૃપા કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, વૃત્તાસુર મહાન ભગવત ભક્ત હતો, તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં કેમ જન્મ મળ્યો? વૃત્તાસુરને શ્રીહરિમાં આટલી તીવ્ર ભક્તિ શાથી થઈ? શ્રી ગોકુલ નાથ કી દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नैया कली में जासो होत निबेरो, सूर कहाँ कहे द्विविध आंधड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के. श्री गोकुल नाथ